સુરેન્દ્રનગરના કોડ ગામમાં થોડાક દિવસ પહેલા ખેડૂતોના જમીન પર જે કંપનીઓ દ્વારા થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને કરશન બાપુ ભાદરકા અને કોંગ્રેસના નેતાઓ છે તે જિલ્લા કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન જે ઉગ્ર બોલાચાલી થઈ, વિડીયો ઉતારી દેવાનું ના કહેવામાં આવતા મામલો ગરમાયો છે। આ મામલે શું કહી રહ્યા છે કરશન બાપુ ભાદરકા, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। થોડાક સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોડ ગામમાં પાવર ગ્રીડ નામની કંપની દ્વારા થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે અને આને લઈને ખેડૂતો દ્વારા બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડા દિવસ પહેલા ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। આ બાદ કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા। તે દરમિયાન કલેક્ટરે પત્રકારોને અને કોંગ્રેસના નેતાઓને વિડીયો શૂટ ન કરવા માટે કહ્યું અને આ ઘટના બાદ મામલો બીચક્યો। આ બાબતે કરશન બાપુ ભાદરકાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે અને જે કલેક્ટર અને સુરેન્દ્રનગરના પોલીસ વડાનું વર્તન રહ્યું છે તેને લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને શું કહ્યું મીડિયાને તે સાંભળો। સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ ખુદ, સુરેન્દ્રનગર એસપી સાહેબ ખુદ જ્યારે સરકારની ભૂલો, સરકારનો ત્રાસ, સરકારના વાંકને ઢાંકવા માટે બંધારણ તોડે તો પ્રશ્ન કોને પૂછવો? સરકારને હું પૂછું છું કે શા માટે આ રીતે લોકશાહીની ખુલ્લેઆમ કતલ કરો છો? વાત એવી છે, ગઈકાલે સુરેન્દ્રનગરના ખેડૂતો ઉપર વીજ કંપનીઓ દ્વારા સરકારના કોર્પોરેટ જગત અને કંપનીઓ તરફના પ્રેમને કારણે ખેડૂતોએ જે ભોગવવું પડ્યું, ખેડૂતો ઉપર જે અન્યાય થયો, ખેડૂતોની જમીન ઉપર જે કબજો થયો, એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બંધારણીય જોગવાઈ રીતે મંજૂરી લઈને શાંતિથી ગયા। અમને રોકવામાં આવ્યા, ઘર્ષણ થયું, પછી અંદર થોડાક લોકોને જવા દીધા, ત્યાં સુધી તો સહન થાય છે। પ્રશ્ન મારો એ છે કે એસપી સાહેબ ત્યાં કલેક્ટરની બાજુમાં બેઠા હતા। મારે કલેક્ટરશ્રીને પૂછવું છે કે જો તમે સાચા હો અને અમે તો માત્ર આવેદન આપવા આવ્યા હતા, તો તમારા રક્ષણ માટે ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? તમે સત્યના રસ્તે જાતા હોવ તો ખેડૂતોથી ડરીને ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? અમે અનેક વખત આવેદનો આપ્યા છે, આવું નથી થયું। આ તમારો ડર બતાવે છે, તમારું અસત્ય બતાવે છે, તમારી અને સરકારની મિલીભગત બતાવે છે। બીજી વાત, એ પણ બંધારણની હત્યા થઈ છે, બંધારણનો ક્યાંક ને ક્યાંક ચીરહરણ થયું છે। બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે અમારી વિડીયોગ્રાફી તમે કેમ રોકી? બંધારણીય રીતે અમે અને તમે જે ચર્ચા કરીએ એની વિડીયોગ્રાફી થવી જોઈએ, ખેડૂતોને ખબર પડે કે અંદર શું ચર્ચા થઈ છે। પણ શા માટે તમે છીછરું કારણ આપ્યું કે એનો મિસયુઝ થાય? એ તમારો પ્રશ્ન છે। શું રજૂઆત થઈ એ લોકો સુધી પહોંચાડવી અને વિડીયોગ્રાફી કરવી એ બંધારણીય અમારો હક છે। શા માટે તમે અને એસપી સાહેબે અમને વિડીયોગ્રાફી કરવા ન દીધી? આ બે પ્રશ્નોના જવાબ આપો તો અને તો જ લોકોને આઈપીએસ અને આઈએએસ લેવલે વિશ્વાસ રહેશે। સરકારની મોહ માયામાં એટલા ન ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર લોકોનો ભરોસો ઉડી જાય। ખેડૂતો સાચા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી અને ગામડું છે તો જ રાષ્ટ્ર છે, તો જ બંધારણ છે, તો જ બધા હોદ્દાઓ છે। માટે વિનંતી કરું છું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને કે તમારે અને સરકારને જે ઈલ્લું હોય, પણ તમે એ સ્ટેજે જો બંધારણ તોડશો અને ખેડૂતોને આ રીતે ગુમરાહ કરીને, દાદાગીરી કરીને વિડીયોગ્રાફી રોકશો અથવા તો ન કરવાનું કરશો તો લોકશાહીનું થાશે શું? આશા ક્યાં રાખી શકાશે? વિનંતી કરું છું આ બધામાંથી બહાર આવો અને લોકશાહીને ચમકવા દો। જય હિન્દ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ।
જ્યાં આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશનબાબુ ભાદરકા તેઓ કહી રહ્યા છે કે જે રીતે પારદર્શકતા વાતમાં જળવાય તેમના પ્રતિનિધિઓ ખેડૂત તરીકે ગયા છે, તો શું જવાબ જે સરકારી તંત્રથી જોડાયેલા અધિકારીઓ આપી રહ્યા છે તે લોકો સુધી પણ પહોંચે તે વાત માટે વિડીયો શૂટ કરવાનું કહેવામાં આવતા કલેક્ટરે વિડીયો શૂટ કરવાની મનાઈ કરી દેતા મામલો બીચક્યો હતો ને આ જોતજોતામાં બાબત છે તે ઉગ્ર બની હતી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.